ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મકર રાશિના જાતકો વિશે વિગતવાર અને ખૂબ જ ગંભીરતાથી ચર્ચા કરવાના છીએ। મિત્રો, જીવનમાં જ્યાં સુધી આપણે પોતાની જાત પર વિજય મેળવી શકતા નથી ત્યાં સુધી કોઈપણ મોટી મંજિલ કે સફળતા મેળવવી મુશ્કેલ જ લાગે છે, અને વાસ્તવમાં તે મુશ્કેલ હોય પણ છે। તમે ઘણા સમયથી કોમેન્ટ્સ કરીને પૂછી રહ્યા હતા કે વર્ષ 2026મી વર્ષ 2030 સુધીનો સમયગાળો તમારા માટે કેવો રહેવાનો છે। આવનારા સમયમાં જે મોટા ગ્રહોના પરિવર્તન થવાના છે, જેમ કે શનિનું ભ્રમણ, રાહુ કેતુનું રાશિ પરિવર્તન અને દેવગુરુ બૃહસ્પતિનું ગોચર, તે તમારા જીવનને કઈ દિશામાં લઈ જશે તે આપણે એકદમ વ્યવહારિક અને વાસ્તવિક દૃષ્ટિકોણથી સમજીશું। આ કોઈ હવામાં કરેલી વાતો નથી, પરંતુ ખૂબ જ ઊંડા અભ્યાસ અને સંશોધન પછી તૈયાર કરેલું વિશ્લેષણ છે, જે તમને તમારા જીવનના આવનારા 5 વર્ષોનો સાચો અરીસો બતાવશે। હાલના વર્તમાન સમયની વાત કરીએ તો તમારી રાશિની સ્થિતિ એવી છે કે ગ્રહો તમને સતત મહેનત કરાવી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં જ એટલે કે જૂન મહિનાની શરૂઆતમાં ગુરુ ગ્રહનું ખૂબ જ મહત્વપૂર્ણ પરિવર્તન થવા જઈ રહ્યું છે। ગુરુ તમારી રાશિથી 7મા ભાવમાં ઉચ્ચના થઈને પ્રવેશ કરશે અને ત્યાંથી તેઓ તમારા પ્રથમ ભાવ એટલે કે તમારા પોતાના પર સીધી દ્રષ્ટિ કરશે। આ પરિવર્તનને કારણે જૂન 2026મી જૂન 2027 સુધીનો 1 વર્ષનો સમયગાળો તમારા માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ નવી તકો લઈને આવશે। આ સમય દરમિયાન તમે કોઈ નવો વ્યવસાય, કોઈની સાથે ભાગીદારી અથવા તો રોજિંદી આવક વધારવાના સ્ત્રોત ઊભા કરી શકશો। કદાચ તમે ભાડાની આવક મેળવવા અથવા જાહેર જનતા સાથે સીધા જોડાયેલા કામકાજમાં આગળ વધવાનું વિચારી શકો છો। આ સમયમાં તમારી માનસિક પરિપક્વતા વધશે, નિર્ણયો લેવાની ક્ષમતા દૃઢ બનશે અને તમારી અંદર એક અનોખી આધ્યાત્મિક જાગૃતિ આવશે। તમે સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ કે ઓનલાઈન ખરીદ વેચાણ જેવા આધુનિક ક્ષેત્રોમાં પણ પોતાનો હાથ અજમાવી શકો છો અને તેમાં તમને સારી સફળતા મળી શકે છે। બીજી તરફ શનિદેવ અત્યારે તમારા 3જા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે, જે તમને સતત આગળ વધવા માટે પ્રેરિત કરે છે। સાડાસાતીના મુશ્કેલ તબક્કામાંથી બહાર આવ્યા પછી હવે તમારામાં એક નવી જવાબદારી સ્વીકારવાની ટેવ પડી ગઈ છે। જૂન 2027 પહેલાના સમયમાં જે લોકો વિદેશમાં સ્થાયી થયા છે અથવા વિદેશ જવા ઈચ્છે છે, તેમને નોકરીમાં પ્રમોશન કે ઈચ્છિત જગ્યાએ બદલી મળવાના મજબૂત યોગ દેખાઈ રહ્યા છે। જો કે શનિની દ્રષ્ટિને કારણે છેલ્લા કેટલાક સમયથી તમને પેટને લગતી નાની મોટી તકલીફો, પાચનની સમસ્યા અથવા ચાલતી વખતે પગમાં અને ઘૂંટણમાં જલ્દી થાક લાગવો કે ગભરામણ થવી જેવી શારીરિક અસ્વસ્થતા અનુભવાઈ રહી હશે। આ સાથે જ પરિવારમાં કોઈ માંગલિક કે શુભ કાર્યોનું આયોજન થશે ખરું, પરંતુ તેમાં થોડો વિલંબ કે અડચણો આવી શકે છે। તમારે આ સમયમાં વ્યવહારિક બનીને ધીરજથી કામ લેવું પડશે। જૂન 2027મી શનિદેવ તમારા 4થા ભાવમાં પ્રવેશ કરશે અને આવનારા 2.5 વર્ષ સુધી ત્યાં રહેશે। આ સમયગાળો પ્રોપર્ટી, જમીન, મકાન કે વાહન ખરીદવા માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે। જો તમે કોઈ નવું બાંધકામ શરૂ કરવા ઈચ્છો છો, કોઈ ફેક્ટરી કે લોખંડ અને મશીનરીને લગતો વ્યવસાય કરવા માંગો છો, તો શરૂઆતના થોડા મહિનાની સખત મહેનત પછી વર્ષ 2028 અને 2029 સુધીમાં તમે એક બહુ મોટું અને કાયમી રોકાણ કરી શકશો। પરંતુ આ દરમિયાન શનિની દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ પર હોવાથી તમારા સ્વભાવમાં થોડો જીદ અને અહંકાર આવી શકે છે। તમારે તમારા ક્રોધ અને વાણી પર ખૂબ જ નિયંત્રણ રાખવું પડશે, નહીંતર તમારા જ અંગત લોકો કે મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે અને કાર્યક્ષેત્રમાં બિનજરૂરી શત્રુઓ ઊભા થઈ શકે છે। વર્ષ 2027ના મધ્યથી વર્ષ 2028ના મધ્ય સુધી દેવગુરુ બૃહસ્પતિ 8મા ભાવમાં રહીને વિપરીત રાજયોગ બનાવશે। આ એક એવો સમય હશે જે તમને જૂની અદાલતી બાબતો, કાનૂની ગૂંચવણો કે અટકેલા સરકારી કામોમાંથી બહાર કાઢશે। આ ગાળામાં તમારી લાંબી મુસાફરીઓ, વિદેશ પ્રવાસ કે ધાર્મિક યાત્રાઓ થવાની સંભાવના છે। બહુ મોટો આર્થિક સુધારો અને ભાગ્યોદય તમને જૂન 2028 પછી જોવા મળશે, જ્યારે ગુરુ તમારા 9મા ભાવમાં પ્રવેશ કરશે। આ સમય તમારી આવકમાં અચાનક મોટો ઉછાળો લાવશે અને આર્થિક તંગી હંમેશા માટે દૂર કરશે। હવે વાત કરીએ રાહુ અને કેતુના પ્રભાવની। ડિસેમ્બર 2026માં રાહુ તમારી જ રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં આવી જશે। મકર રાશિ એ કર્મની રાશિ છે, તેથી રાહુનું અહીં આવવું તમને સ્માર્ટ વર્ક તરફ વાળશે।
તમે હવે સખત શારીરિક મજૂરી કરવાને બદલે બુદ્ધિપૂર્વકના ટૂંકા રસ્તાઓ અપનાવીને સફળ થવાનું વિચારશો. જો તમે આ સમય દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે કોઈપણ નવી ટેકનિકલ વિદ્યા શીખી લેશો તો તમે તમારી કારકિર્દીમાં બહુ મોટી ઊંચાઈ પ્રાપ્ત કરશો. પરંતુ આ જ સમયે કેતુ તમારા 7મા ભાવમાં હોવાથી લગ્ન જીવનમાં થોડો અસંતોષ કે એકબીજા પ્રત્યે ઉદાસીનતા આવી શકે છે. જીવનસાથીની નાની નાની વાતોમાં ખામીઓ કાઢવાની આદતથી બચવું જરૂરી રહેશે. વર્ષ 2028-2029 દરમિયાન રાહુનું 12મા ભાવમાં જવું વિદેશથી લાભ મેળવનારાઓ અને રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ પ્રોત્સાહક રહેશે. છેલ્લે વર્ષ 2030માં જ્યારે રાહુ 11મા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમારી બધી જ અધૂરી ઈચ્છાઓ અને સપનાઓ પૂરા થવાનો સુવર્ણ સમય શરૂ થશે. વિદ્યાર્થીઓ માટે પણ વર્ષ 2027 પછીનો સમય અભ્યાસમાં એકાગ્રતા વધારનારો સાબિત થશે. આ સમગ્ર સમયગાળાને વધુ શુભ બનાવવા માટે તમારે નિયમિતપણે શનિદેવના બીજ મંત્ર ઓમ પ્રામ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃનો જાપ કરવો જોઈએ. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. બુધવારે ગાયની સેવા કરવી જોઈએ અને દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ. મિત્રો, આશા રાખું છું કે મકર રાશિના ભવિષ્ય વિશેની આ સાચી અને વાસ્તવિક માહિતી તમને ગમી હશે. જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવનારા સમયમાં પણ આવી જ અધિકૃત અને જ્ઞાનવર્ધક વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ધન્યવાદ અને હર હર મહાદેવ.